ખોટી રીતે એમને વારંવાર જેલમાં મોકલે છે. આજે પત્ની તરીકે અને પણ એમણે બે વાર જેલમાં મોકલી છે, પણ અમારો આદિવાસી સમાજ એનો પણ બદલો લેશે. આદિવાસી દિવસ તરીકે અમારા ધારાસભ્યોને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે. જંગલ જમીન માટે આદિવાસીઓ માટે લડે છે, એમને વારંવાર જેલો કરવામાં આવે છે. પણ આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જંગલ જમીનના કેસ બાબતે એમને ખોટી રીતે સજા કરી છે. એ સજા તાત્કાલિક રદ થાય અને એમને વહેલી તકે જામીન મળે, ન્યાય મળે. આદિવાસી સમાજની માંગ છે. આદિવાસી એકતા, આદિવાસી એકતા, બોલ ગુલાન, બોલ ગુલાન. નમસ્કાર મિત્રો. ચૈતર વસાવા અને શકુંતલા વસાવાના જેલવાસનો બદલો લેવામાં આવશે અને આ બદલો શું રાજનૈતિક હશે? આ બદલો કયા પ્રકારનો હશે? ભૂતકાળમાં આપણે આ વિશે ખૂબ ચર્ચાઓ કરી છે, ખૂબ વાતો કરી છે અને ફરી એક વખત 9 ઓગસ્ટ આદિવાસી દિવસ નિમિત્તે ડેડિયાપાડામાં એક સભા યોજાઈ હતી. આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને આ વચ્ચે શકુંતલાબેન વસાવા હજુ હમણાં જેલ બહાર આવ્યા છે અને તેમણે ફરી એક વખત જૂના તેવર પ્રમાણે, જૂના મિજાજ પ્રમાણે ભાષણ આપી દીધું છે. વાત એ છે કે ગુજરાતમાં ચૈતર વસાવાના જેલવાસની જેટલી ચર્ચા છે તેટલી ચર્ચા તે પણ છે કે આનાથી કોને કેટલો ફાયદો, કોને કેટલું નુકસાન. આમ આદમી પાર્ટીને શું આનાથી ફાયદો થઈ શકે? અને જવાબ છે હા. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સારું પરિણામ મેળવ્યું અને ત્યારબાદ હજી હમણાં બિલોઠી બેઠક પર પેટા ચૂંટણી હતી અને તેમાં પણ તેઓ જીતીને આવે છે. તેમાં તેમણે જનસંપર્ક કર્યો હતો, લોકોને મળ્યા હતા, 100% સાચી વાત. પરંતુ ચૈતર વસાવા જેલમાં હોય અને તે પણ ખેડાણનો મુદ્દો હોય, જળ જંગલ જમીનને લઈને તેઓ ભૂતકાળમાં વાત કરી ચૂક્યા હોય, તો પછી તેની અસર આદિવાસી વિસ્તારમાં અને આદિવાસી લોકોમાં એક અલગ પ્રકારની થતી હોય છે. અને જે બદલાની વાત છે તે મોટા ભાગે રાજનૈતિક બદલો આવનાર સમયમાં હોઈ શકે છે. તમે સમજો કે ચૈતર વસાવા જેલમાં જાય તો રાજનૈતિક બદલો લેવા માટે શું કહેવામાં આવે? જે પ્રકારે અત્યારે ભાષણ આપવામાં આવ્યું તે જ પ્રકારના શબ્દો હોય અને તે જ પ્રકારે જનસંપર્ક દરમિયાન પણ વાત કરવામાં આવે કે તમારા નેતા, એક આદિવાસી સમાજના દીકરાને જેલમાં નાખવામાં આવ્યો છે કારણ કે તેમણે તમારો અવાજ ઉપાડ્યો, તેણે તમારી વાત કરી અને ત્યારબાદ આદિવાસી સમાજમાં પણ એક લહેર જાગે અને ભૂતકાળમાં જે પરિણામ લાવ્યું છે તેનાથી પણ વધુ પરિણામ મળે આવનાર દિવસમાં તેની માટે કામ કરવામાં આવી રહ્યું છે. તમે કહેશો કે બદલો કયા પ્રકારનો બદલો લેવામાં આવશે? કારણ કે 27ની ચૂંટણી આવશે. હવે તો બીજી કોઈ ચૂંટણી છે નહીં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, બાકી મોટી કોઈ ચૂંટણી નથી ગુજરાતમાં. એટલે કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે તેમને ફાયદો મળી શકે. શું ત્યાં સુધી ચૈતર વસાવા જેલમાં રહેશે? તમે સમજો કે ચૈતર વસાવા જેલથી બહાર આવે કે જેલમાં રહે, પરંતુ આ મુદ્દો હવે 27માં લોકો સુધી પહોંચાડવામાં આવશે. કારણ કે ઘણા દિવસો થઈ ચૂક્યા છે ને હવે તેઓ બહાર આવે ન આવે, જે આખી પરિસ્થિતિ છે આ વચ્ચે હવે આ મુદ્દો બની ચૂક્યો છે અને આ મુદ્દાનો પૂરેપૂરો લાભ આમ આદમી પાર્ટીના નેતાઓ લેશે 27માં અને તેની શરૂઆત અત્યારથી કરી દીધી છે. તમે સાંભળો થોડું વિસ્તારથી કે તેમણે ભાષણમાં શું કહ્યું. શકુંતલાબેન વસાવાને સાંભળો પહેલા અને ત્યારબાદ તેમના બીજા પત્ની વર્ષાબેન વસાવાને સાંભળો. આજના યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત તમામ આદિવાસી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતા બહેનો 9 ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ. તેમજ આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા સાહેબ તરફથી પણ આદિવાસી સમાજને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. દર વર્ષની જેમ આપણે આ વર્ષે પણ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ છીએ. ત્યારે આપણા આદિવાસી સમાજના
રંગીલ જમીન ના હોય, આદિવાસી સમાજના ખોટા આદિજાતિ પ્રમાણપત્ર માટે, શિક્ષણ માટે, શાળાઓ માટે અને શાળામાં શિક્ષકોની ભરતી માટે ઘણા પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે આ સરકાર ખોટી રીતે એમને વારંવાર જેલમાં મોકલે છે. આજે ધારાસભ્યના પત્ની તરીકે મને પણ એમણે બે વાર જેલમાં મોકલી છે, પણ અમારો આદિવાસી સમાજ એનો પણ બદલો લેશે ત્યારે માફ નહીં કરી. આપણા આદિવાસી સમાજને ઘણા અત્યાચારો અને અન્યાયો થાય છે. આ સરકાર ઘણા દાયકાઓ કરે છે. આપણા વિસ્તારમાં આદિવાસીઓ માટે સ્ટેચ્યુ બનાવે છે, કોરિડોર બનાવે છે અને મોટા મોટા ડેમો બનાવે છે, પણ અમારા આદિવાસીનો વિકાસ થવાનો નથી. અમારા વિસ્તારમાં તમે ડેમનું પાણી આપો, સારી શાળા આપો, સારા સ્કૂલો આપો, સારી હોસ્પિટલો આપો, સારા કોલેજો આપો અને યુનિવર્સિટી આપશો ત્યારે અમારો આદિવાસી સમાજ આગળ આવશે. અમારા આદિવાસી સમાજનો વિકાસ થશે. આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમારા ધારાસભ્યોને ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે. જંગલ જમીન માટે, આદિવાસીઓ માટે લડે છે. એમને વારંવાર જેલો કરવામાં આવે છે, પણ આજના 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જંગલ જમીનના કેસ બાબતે એમને ખોટી રીતે સજા કરી છે. એ સજા તાત્કાલિક રદ થાય અને એમને વહેલી તકે જામીન પડે, ન્યાય મળે. અમારા આદિવાસી સમાજની માંગ છે. આટલું કહી વિરમું છું. જય આદિવાસી, જય જોહાર. ઘણી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો. આપણા આદિવાસીઓના પહેરવેશ, રીત રિવાજ, વાજિંદ્ર સાથે ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે પધાર્યા છો. કામના દિવસો છે છતાં પણ તમે અહીંયા ટાઈમ કાઢીને આપણો દિવસ ઉજવવા માટે અહીંયા આવ્યા છો, એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજના દિવસે ખાસ તો જે માણસ આપણને જાગૃત કરે છે, આપણા માટે લડે છે, હર હંમેશા સડકથી સદન સુધીના માટે જે સરકાર સામે બાયો ચડાવીને જે લડત લડે છે તે આજે આપણી વચ્ચે અહીંયા હાજર નથી. એ માટે આપણને એની ખોટ આજે દેખાય છે. પણ ખાસ તો ગયા વર્ષે પણ આવી રીતે જ એમની ખોટ હતી, એટલે આજે હું ધારાસભ્ય વતી તમારી બધાની માફી માંગુ છું કે છેલ્લા 2 વર્ષથી હું તમારી વચ્ચે હાજર રહી શક્યો નથી. 9 ઓગસ્ટ મેં તમારી સાથે ઉજવી નથી. એ બદલ હું મારા લોકોને, મારી જનતા પાસેથી દિલથી હું આભાર માનું છું, કેમ કે હું સતત તમારા માટે લડું છું. તે સરકારને ગમતું નથી એટલે મારી સાથે આવું કરે છે, પણ હંમેશા જનતા મારી સાથે ઊભી છે, એટલે હું તમારી બધા પાસેથી માફી માંગુ છું. અને ખાસ તો આપણો આજે દિવસ છે, આપણે ઘણી બધી જગ્યાએ ધામધૂમથી ઉજવીએ છીએ. એવી જ રીતના આપણે ડેડિયાપાડામાં પણ આપણે શરૂઆત કરી છે. છેલ્લા 4-5 વર્ષથી આપણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ડેડિયાપાડા ભેગા થઈને આપણો આદિવાસી દિવસને ઘણા આનંદથી ઉજવીએ છીએ. એટલે આપણે બધાએ આવી જ એકતા જાળવી રાખવાની છે. આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, એટલે આપણે આદિવાસી દિવસ ઉજવીએ છીએ. પેલો જળ, જંગલ, જમીન બધું આદિવાસીનું છે. એ હમણાં આપણી પાસેથી છીનવવાની કોશિશ કરી રહ્યા છે, એટલે આપણે બધાએ એકતા જાળવવાની છે. આપણે બધાએ સાથે રહીને લડત લડવાની છે. આપણો હક છે, આપણો અધિકાર છે, એ બધું આપણી પાસેથી છીનવાય છે, પણ આપણે હોશિયાર રહેવાનું છે, આપણે જાગવાનું છે. આપણા ધારાસભ્ય આપણને હંમેશા જગાડતા રહે છે કે મારો આદિવાસી સમાજ આગળ વધે, આગળ આવે, ભણતરમાં આગળ આવે, બધી જ લડતો લડે છે. એટલે યુવા મિત્રો, તમે બધા ખાસ સાથ સહકાર આપજો. વડીલ મિત્રોને પણ અમને કહીએ છીએ, તમે બધા આદિવાસી દિવસ છે એટલે અહીંયા બધા પધાર્યા છો, એટલે તમારો બધાનો અમે ખરા
દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે પહેરીને આપણા રીત રિવાજો, આપણે બધી જે પૂજા કરીએ છીએ તે આપણે ભૂલી નથી જવાનું. આપણા રીત રિવાજો આપણે ચાલુ રાખવાના છે. કેમ કે મને ગર્વ થાય છે કે આપણે બધા આદિવાસી છે. આપણો દિવસ ઉજવવામાં આવે છે એટલે આપણને ગર્વ થાય છે. બસ હું એક નારો બોલાવીશ, તમે બધા બોલજો. આદિવાસી એકતા, આદિવાસી એકતા, ઉલ ગુલાન, ઉલ ગુલાન. તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. એક વાત અતિ મહત્વની છે જે છે શિક્ષણની. એક વાત અતિ મહત્વની છે જે છે રોજગારીની. શિક્ષણ અને રોજગારી પર જે વાત કરવામાં આવી છે ખૂબ જરૂરી છે. એ વિસ્તારના લોકો દૂર દૂર સુધી નોકરી માટે જઈ રહ્યા છે. મૂળ વાત એ છે કે વિસ્તારમાં તેઓ પાછા આવતા રહે છે, પરંતુ કામ અર્થે મહિનાઓ સુધી બહાર રહે છે. એટલે કે રોજગારીની પણ વાત છે ને બીજી વાત છે શિક્ષણની. સારું શિક્ષણ એ વિસ્તારમાં આપવામાં આવે, એ વિસ્તારમાં શાળા કોલેજોને લઈને ખૂબ ધ્યાન દેવામાં આવે તો આદિવાસી સમાજ પણ શિક્ષિત બનશે. ને એક વખત શિક્ષિત બનશે ત્યારબાદ આપણને એક અલગ શકલ પણ જોવા મળશે. અને જે આદિવાસી સમાજની નવી પેઢી હશે એ પોતાના એ જ વિસ્તારમાં રહીને કંઈ નવું કરી શકશે અને સાચું શું છે ખોટું શું છે તેની ભેદરેખા પણ ઓળખી શકશે. એટલે શિક્ષણ ખૂબ જરૂરી છે. તે વિશે જે વર્ષાબેન વસાવાએ વાત કરી અતિ મહત્વની છે. અને જે આરોગ્ય બાબતે પણ કહેવામાં આવ્યું, આજની તારીખે પણ આપણે દ્રશ્યો જોતા હોઈએ છીએ, ઘણી વખત બહાર લઈ જવા પડે છે. આદિવાસી વિસ્તારમાં તેવી સુવિધા નથી હોતી અને દરેક કેસ તેવા પણ નથી હોતા કે હોસ્પિટલ લઈ જાઓ ત્યાં સુધી બચે. વચ્ચે મૃત્યુ પણ થઈ શકે. બાળકને જન્મ દેવાનો હોય ત્યારે પણ માં ખૂબ પીડા અનુભવે છે કારણ કે નજીકમાં કોઈ હોસ્પિટલ નથી હોતા. એટલે આ બધા મુદ્દા અતિ મહત્વના છે. આ બાબતે સરકારે પણ ધ્યાન દેવું જોઈએ અને ત્યાંના ધારાસભ્યોએ પણ આ બાબતે ખૂબ મંથન કરી આ બાબતે લડત ચલાવવી જોઈએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું જુઓ છો? મુખ્ય વાત બદલાની છે. જે પ્રકારે શકુંતલાબેન વસાવાએ બદલાની વાત કરી છે તો શું આ બદલો લેવામાં આવશે અને આ બદલાનો રાજનૈતિક ફાયદો શું મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીને આવનાર દિવસમાં મળશે? અને આ બધા વચ્ચે પાછી કોંગ્રેસ એટલે કે ભારતીય જનતા પાર્ટીની જે વિરોધી વોટ બેંક છે એ કોંગ્રેસ પાસે આદિવાસી વિસ્તારમાં ઘણો સમય માટે રહી, ભાજપ પાસે પણ આવી. અત્યારે શું આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસનો જ વોટ શેર ડાઉન થશે આદિવાસી વિસ્તારમાં ને નુકસાન કોંગ્રેસને પણ છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ.